આજે આપણે રાઉન્ડ વી નેકમાં લેસ લગાવતા શીખીશું. અહીં નેક રાઉન્ડ છે અને લેસ સીધી છે. તો જો આપણે અહીં લેસ લગાવવી હોય તો પછી અહીંયા ચપટી મારવી પડે. જો આ લેસને અહીં ચપટી લગાવ્યા વગર બેસાડવી હોય તો કઈ રીતે બેસાડાય તે આપણે સમજીએ. તો સૌથી પહેલાં આ લેસને જ્યાં સુધી આપણે અહીં વી બનાવવાનો છે ત્યાં સુધી એને મશીનથી સોસ મારી દઈએ. સોસ કઈ રીતે મારો તે સમજીએ. આપણે ઉપરની સોયનો દોરો કાઢી નાખવાનો છે અને એ નિશાન લગાવી દેવાનું જ્યાં સુધી સોસ લગાવવાનો છે. તે પછી તમારે દાબની પાછળ આ રીતે અહીં આંગળી રાખવાની છે અને અહીં મશીન ચલાવવાનું છે. તો જો લેસ અહીં આ રીતે જમા થશે. આ રીતે અહીં લેસમાં વળાંક આવી જાય છે. અહીં વી શેપમાં આને સેટ કરીએ તો એકદમ જેવો રાઉન્ડ જોઈએ એ પ્રકારનો રાઉન્ડ અહીંયા આવી જાય છે. કોઈ લેસ એ પ્રકારની પણ હોય છે કે જેને આપણે ગોળ ગળામાં પણ બેસાડી શકીએ છીએ. અહીં વી ગળામાં જે પ્રકારનો રાઉન્ડ જોઈએ છે એ પ્રકારે અહીંયાના સોસને સેટ કરવો. હવે આપણે અહીંથી માપીએ. અહીં નિશાન લગાવેલું છે ત્યાં સુધી આપણે લેસ લગાવવાની છે. તો અહીંથી ફરીથી સીધું રાખીને અહીંયા ચેક કરવું અને આપણે બીજી તરફ અહીંયા સુધી સોસ લગાવીને સેટ કરી દઈએ. ધ્યાન રાખવાનું, લેસને જે તરફ ગળા પર બેસાડવાની છે તે જ તરફ સોસ લગાવવાનો છે. હવે સોયમાં દોરો લગાવીને સિલાઈ કરવાની શરૂઆત કરીએ. એક વખત અહીં સોસ લગાવ્યા પછી લેસને ખેંચવાની નથી. જો જરૂરત કરતાં વધારે તમે લેસને ખેંચી લેશો તો પાછી એ સીધી થઈ જશે અને પછી અહીંયા બેસાડવામાં તકલીફ પડશે. તો એ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે એટલા માટે તમારે અહીં જેવું ગળાનો શેપ હોય એ જ પ્રમાણે લેસને સેટ કરતી જવી અને જ્યાં ક્રીઝની જરૂર નથી ત્યાંથી એને ખોલતી રહેવી. અહીં ગળાનો પોઈન્ટ છે તો ત્યાં સુધી સિલાઈ લગાવી દેવી અને પછી ત્યાંથી આ રીતે અહીં પહેલેથી નિશાન લગાવી દીધેલું છે. તમારે લેસને સેન્ટરમાં બેસાડવાની હોય તો કાપડ પર સેન્ટરનું માર્ક પહેલેથી જ કરી દેવું જોઈએ જેથી કરીને લગાવ્યા પછી પહેર્યા પછી તે આડેવડી ના દેખાય. હવે અહીં સીધી લેસ બેસાડવાની છે એટલે જો અહીંયા ક્રીઝ હોય તો તેને ખોલી નાખવી. હવે આપણે અહીં સુધી લેસ બેસાડવાની છે. તો અહીંયાની તરફ આપણે આ રીતે ચોરસ શેપ પાડીશું. આ રીતે અહીં વ્યવસ્થિત ખૂણો બનાવવાનો છે અને પછી અહીંયા ઉપરની તરફ જો તમારે આ સિલાઈ રાખવી હોય તો આ સિલાઈ કરી શકો છો. મશીનની સિલાઈ લાગે એમ હોય તો મશીનની સિલાઈ કરવી. વર્કવાળી લેસ હોય, મશીનની સિલાઈ ચાલે એમ ના હોય તો ત્યાં ફરજિયાતપણે હાથ સિલાઈ જ કરવી. અહીં તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે કોન્ટ્રાસ્ટ દોરો ચલાવીને સિલાઈ લગાવીએ છીએ. હવે અહીંયાની તરફ લેસનો વ્યવસ્થિત ખૂણો બનાવવાનો. લેસને વ્યવસ્થિત ખૂણો બનાવવો હોય ત્યારે અહીંયા ઉપરની તરફ લેસને આ રીતે સીધી કરી દેવી અને પછી જ અહીંયા ખૂણાની તરફ જવું. એકદમ વ્યવસ્થિત ખૂણો હોય તો જ સિલાઈ કરવી. અહીં ગળાની તરફ વ્યવસ્થિત બેસી જાય પછી જ એને આ બાજુ તરફ વાળવું. હવે અહીંયા જેવું ગળું છે એ પ્રમાણે લેસને સેટ કરવાની છે. હવે જુઓ અહીં આ રીતે વી ગળામાં વ્યવસ્થિત લેસ બેસી ગઈ છે. અહીં બીજી વાતનું એ પણ ધ્યાન રાખવાનું કે અહીં જેટલા ઇંચની લેસ હોય તેના કરતાં અંદરની તરફ કેનવાસવાળું ગળું પલટાવીએ તે મોટું રાખવું જોઈએ, જેથી કરીને લેસની બીજી તરફની સિલાઈ લાગે
તો એ કેનવાસ ઉપર જ લાગે અને તેના કારણે લેસ પણ અહીં વ્યવસ્થિત બેસી શકે. કારણ કે કેનવાસ અહીં નાનું હોય અને લેસને બેસાડવા જઈએ તો ઘણી વખત લેસના કારણે ગળામાં ક્રીઝ પડે છે, વ્યવસ્થિત બેસી નથી શકતી. તો એ બધા પ્રોબ્લેમ ના આવે એટલા માટે 1.5 ઇંચની લેસ હોય તો કેનવાસની પટ્ટી 1.25 ઇંચ રેડી આવે એ રીતે અહીં બનાવી દેવી જોઈએ, જેથી કરીને 1.5 ઇંચની લેસ લગાવ્યા પછી અહીંયા એકદમ વ્યવસ્થિત બેસી જાય અને કેનવાસની પટ્ટીમાં હાથ સિલાઈ કરવાની પણ જરૂર ના રહે. હવે બીજી બાજુની સિલાઈ કરી દઈએ. બીજી બાજુની સિલાઈ કરીએ ત્યારે ધ્યાન રાખવું, ગળાનો શેપ જેવો છે એ પ્રમાણે અહીં હાથનું પ્રેશર રાખવું જોઈએ. હવે અહીં ખૂણો પાડવાનો છે, ત્યાં એકદમ વ્યવસ્થિત ખૂણો પડે એનું ધ્યાન રાખવું. અહીં જે પીળી લાઈન છે, અહીંયાની લાઈન છે તે દરેક વ્યવસ્થિત મળવી જોઈએ. હવે અહીં તમે હાથ સિલાઈ અથવા મશીનની સિલાઈ કરી દો. સીધી સિલાઈ કરવાની હોય ત્યારે આ એક હાથ પાછળની તરફ પણ રાખવો જોઈએ અને એક હાથ અહીંયા નીચેની તરફ વ્યવસ્થિત તેને ટાઈટ પકડીને પછી સિલાઈ કરવી જોઈએ, જેથી નીચેની તરફથી ક્રીઝ ના પડે, ખોલ ના આવે, વ્યવસ્થિત એક જ વારમાં બેસી જાય. હવે અહીંયાની તરફ વી શેપ છે ત્યાં આ રીતે હાથથી એને પ્રેશર રાખીને બેસાડવું અને તે પછી જેમ આ બાજુ અહીં નીચેની તરફ જોઈન્ટ રાખેલો હતો તો બીજી તરફ પણ નીચેની તરફ જ જોઈન્ટ રાખવો, જેથી બન્યા પછી એક સરખો જ લુક દેખાય. હવે અહીં ખૂણો પાડવાનો છે ત્યાં વી ગળાને અહીં વ્યવસ્થિત સેટ કરવું અને તે પછી અહીંયાની તરફ પીળી લાઈનને ધાર બધું વ્યવસ્થિત બેસે એ પ્રમાણે સેટ કરવું અને પછી જ સિલાઈ કરવી. હવે અહીંયા પોઈન્ટની તરફ વ્યવસ્થિત પ્રેશર રાખવું અને પછી સિલાઈ કરવી. હવે અહીંયા વી ગળું છે ત્યાં આ બાજુની ધાર પર આંગળીથી પ્રેશર રાખવું અને પછી સિલાઈ કરવી. આટલું થયા પછી અહીં ગળાને આપણે આ રીતે હાથથી ક્રીઝ કરી દેવી અને પછી બેસાડવું. અહીં પછી વ્યવસ્થિત આયરન કરી દેવી. આયરન કર્યા પછી ગળું એકદમ વ્યવસ્થિત બેસી જશે. તમે પણ આ રીતે રાઉન્ડમાં અથવા ગોળ ગળામાં કોઈ લેસ બેસાડવા માંગતા હો તો અહીંયા જે ટ્રીક બતાવી સોસ મારીને લગાવવાની તે જ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.